અને હવે વાત કરવી છે 7 દિવસથી પાણીમાં પસાર થઈ રહેલી એ જિંદગીઓ વિશે। સતત ચર્ચામાં રહેતું એ પાટણ અને પાટણનું રાધનપુર, જેમાં વરસાદ રોકાયાના 7 દિવસ વીતી ગયા છે અને તે છતાં પણ વરસાદી પાણી હજુ નથી ઓસર્યા। સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શિશુ મંદિર શાળા અને શીતલ હેરિટેજ બંગલોઝ તરફ જતો માર્ગ એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। માર્ગ પર ઢીચણ સમા ગંદા પાણી ભરાઈ રહેતાની સાથે જ શાળાએ જતા એ માસૂમ ભૂલકાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લાંબા સમયથી પાણીનો યોગ્ય નિકાલ નથી થતો। સ્થાનિકો એ વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ એમની રજૂઆતોને સાંભળવામાં ન આવતી હોય તે રીતે અહીંથી 7 દિવસ થયા છતાં પણ પાણીનો કોઈ જ પ્રકારનો યોગ્ય નિકાલ કરવામાં નથી આવ્યો અને જેનો ભોગ અત્યારે સામાન્ય જનતા બની છે, માસૂમ ભૂલકાઓ બન્યા છે। राधनपुर शहर में ठेर ठेर हजू पण पानी ओसरे तेने लईने कैमरामेन की दृश्य बतावे कैमरामेन दृश्य बतावे राधनपुर शहरना जे शिशु मंदिर थी शीतल सोसायटी जवाना मुख्य मार्ग पर जे दृश्यों है दृश्यों पर स्पष्ट जोई शको छो कि वरसाद रोकाईने 7 दिवस वीत्या छतो तेम छतां हजी सुधी पाणी ओसरे नथी। पाणी ओसरवाना कारणे हाल तो तमाम पाणी हाल तो गंदू थई रह्युं छे। गंदा पाणीना कारणे आ पसार थता लोकोने हाल तो रोगचाळानो भोग बने तेवी पण नौबत आवी शके तेवुं जोवा मळी रह्युं छे। तेने लईने ચોક્કસથી કહી શકાય છે કે પાલિકા દ્વારા હજુ સુધી આ પાણીનો કોઈ નિકાલ ના કરવામાં આવતા એના આજુબાજુના જે વેપારીઓ છે તેના ધંધા ઉપર માઠી અસર પડી રહી છે। તેને લઈને તેઓ દ્વારા પણ માંગ કરવામાં આવી છે સત્વરે પાણી નિકાલ કરવા માટે, પણ પાલિકા દ્વારા જે કોઈ પાણીનો નિકાલ ના કરવામાં ના આવતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કર્યો છે અને એક જ માંગ કરવામાં આવી છે કે સત્વરે પાણી નિકાલ કરવામાં આવે। અને ચોક્કસથી જે અન્ય વાત કરીએ, જે અન્ય એક શાળા આવેલ છે, શાળામાં શિશુ મંદિરના બાળકો અહીંયા 1000 થી વધારે બાળકો શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે, જેમાં બાળ વાટિકાના બાળકો 1 થી 5 ધોરણના નાના નાના ભૂલકાઓ આ ઢીંચણ સમા માર્ગ પર પાણીથી પસાર થવું પડશે। તેને લઈને તેઓના વાલીઓમાં પણ નગરપાલિકા સામે ભારે રોષ છે કે સત્વરે પાણીનો નિકાલ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા પાણીનો કોઈ નિકાલ ના કરવામાં આવતો તમામ શહેરીજનો એક જ માંગ કરી રહ્યા છે કે જે શીતલનગર સોસાયટી અને જે શિશુ મંદિર તરફ જવાના માર્ગ ઉપરનો પાણી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સંદેશ ન્યૂઝ, વિષ્ણુ ઠાકોર, પાટણ। રાધનપુરની આ સ્થિતિને લઈ સવાલ થઈ રહ્યા છે કે વરસાદના વિરામ છતાં 7 દિવસો વીતવા છતાં પણ અહીંથી પાણી કેમ નથી હટ્યું। વરસાદનો વિરામ આવી ચૂક્યો છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, તંત્ર ક્યાં છે? પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ શું કામ રાધનપુરના વિસ્તારમાં છે, જ્યાંથી ભૂલકાઓ પસાર થઈ રહ્યા છે, સામાન્ય વ્યક્તિઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે। લોકોની હાલાકી માટે આખરે જવાબદાર કોણ છે અને એ જવાબદારી કોણ સ્વીકારશે અને ક્યારે આ રસ્તાઓ સાફ થશે? વેપારીઓનું નુકસાન થયું છે, સામાન્ય માણસોને નુકસાન પહોંચ્યું છે, એમનું શું? કોઈ ઈજાગ્રસ્ત થાય તો પછી તેની જવાબદારી કોણ લેશે? તે પણ એક મોટો સવાલ છે। વરસેલા અનરાધાર વરસાદના કારણે 7 દિવસ વીત્યા છતાં રાધનપુર શહેરના જે ધરતી બંગલોઝ વિસ્તાર આવેલ છે ત્યાં પાણીમાં ગરકાવ થવાના કારણે અહીંથી પસાર થતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને ત્યાંની જે માર્ગ છે તે શિશુ મંદિર જે શાળા આવેલ છે, શાળામાં અહીં 1500 વધુ બાળકો અભ્યાસ કરે છે। તેને લઈને અહીં જે પાણીમાં ગરકાવ થવાના કારણે અહીંથી બાળકોને પસાર થવું મુશ્કેલ પડે છે અને અહીંથી વાહન ચાલકો હોય, રાહદારીઓ હોય, તમામ લોકોને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત વરસાદ વરસી રહ્યો છે। આજથી 10 દિવસથી આ જગ્યા ઉપર પાણી સતત ભરાયેલું રહે છે। આની અંદર 100 ઘરની સોસાયટી છે, 1500 બાળકો ભણેલી શાળા છે, શોપિંગ સેન્ટર છે અને દરેક અવરજવર રાહતદારી સ્કૂલના બાળકોને, ઘરના ગૃહિણીઓને બધાને બહુ જ તકલીફ પડી રહી છે। રોડ ઉપર મોટા મોટા ખાડા છે। અમે દરરોજના 10 થી 15 જણાને બાઇકની અંદર ખાડાની અંદરથી નાના છોકરા ભૂલકાઓને કાઢા છે અને અમે સતત કોઈને તકલીફ ના પડે એના માટે ચિંતિત છે। વાલીઓની એક ચિંતા સતાવે છે કે બાળકો વહેલી સવારે ઘરે નીકળે બાદ પરત આવશે કે નહીં, તેને લઈને પણ ચિંતા સતાવી રહી છે। તેને લઈને હાલ તો પાલિકા દ્વારા સામે એક જ માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે પાલિકા જે પાણી ભરાય છે પાણીનું ભરાવાનું જે પાણીનો નિકાલ કરવામાં આવે। વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ, રાધનપુર।